પાટણ તિરુપતિ બંગલોઝમાં રહેતા ઠક્કર યુવકે પોતાના શરીર પર જાતે જ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી. આગ ચાંપતાની સાથે જ યુવકની બૂમાબૂમ સાંભળી લોકોના ઘટના સ્થળે દોડી આવ્યા. ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવી યુવકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. પાટણના તિરુપતિ બંગલોઝમાં રહેતા લાલજી ઠક્કર નામના યુવકે બુધવારે સવારના સમયે પોતાના ઘરના બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી જાતે જ આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કરતા શરીર પર આગ લાગતાની સાથે જ યુવકની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આગની ઘટનાને કારણે ઘરની અંદર વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેની કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. હાલમાં યુવકની હાલત નાજુક હોઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. સવારે 9:28 ફાયર કોલ આવેલો છે, જે રોટેલી હનુમાન રોડ પર તિરુપતિ બંગલોઝ સોસાયટી આવેલ છે. ત્યાં એક મકાનમાં એક ભાઈ આગ લાગેલી હતી અને ચિંતાજિત બૂમાબૂમ પાડતા હતા. તેઓ કોલ મળતા અમે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને મિની ફાયર દ્વારા પાણીનો છંટકાવ કર્યો અને જે ભાઈ હળગવાની કોશિશ કરી છે તેને એક બાજુ સાઈડમાં લઈ અને તેને કપડાથી લપેટીને સાઈડમાં લઈને 108ને જાણ કરીને અમે સ્ટ્રેચરની મદદથી તેમને હોસ્પિટલ ખસેડાયા અને આગની કામગીરી અત્યારે ઓલવાની કામ ચાલુ છે. શું નામ છે ભાઈનું? મારું નામ સંદીપભાઈ પાટીલ અને સડકવાળો લાલજીભાઈ ઠક્કર નામ છે. ત્યાં સોસાયટી એકલા જ હતા ઘરમાં? એકલા જ હતા, કોઈ રિલેટિવ નહોતું. આજુબાજુવાળાએ સંપર્ક કરીને કોલ નહોતા આવ્યો.